માનવ વસ્તી કરતાં વધુ પશુધન ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી કોલેજની મંજૂરી મળ્યાના પ્રથમ વર્ષે જ ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટીના 2 દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જિલ્લા મથક ભુજના ટાઉન હોલ ખાતે 2 દિવસીય ઇન્ટર કોલેજ સાંસ્કૃતિક અને ફાઇન આર્ટ્સ કોમ્પિટિશન મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો। ગાંધીનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પીએચ ટાંકે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો એ સનાતન સંસ્કૃતિનું ઉદ્યમ સ્થાન છે। કચ્છની વેટરનરી કોલેજ મળ્યાના પ્રથમ વર્ષે જ કામધેનુ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું યજમાન પદ અપાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક સંરચનાથી પરિચિત થઈ શકે છે। જેનો મુખ્ય ઉદ્દેશ્ય કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ કાર્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક સંરચનાથી પરિચિત થઈ શકે તેવો છે। આ મહોત્સવમાં કામધેનુ યુનિવર્સિટી સાથે સંલગ્ન 14 મહાવિદ્યાલયોના 400થી વધુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે। કામધેનુ યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ઉપરાંત પશુ ચિકિત્સા, સંશોધન, પશુપાલન, ડેરી વિજ્ઞાન ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરે છે। ભુજની કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીના આચાર્ય ડોક્ટર જે.એસ. પટેલે જણાવ્યું હતું કે કામધેનુ યુનિવર્સિટી દ્વારા 2 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના આયોજનના યજમાન પદે ભુજની પસંદગી એ કચ્છ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે। સાંસ્કૃતિક મહાયજ્ઞના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખ, એસઆરકે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મનોજ સોલંકીએ તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી। 2 દિવસીય મહોત્સવ દરમિયાન કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન 14 વિવિધ મહાવિદ્યાલયોના 400 છાત્રો દ્વારા 25 પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ એકાંકી નાટક, લોકનૃત્ય વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે। ભુજ મધ્યે ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એવી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય એટલે કે વેટરનરી કોલેજની સ્થાપના થઈ છે અને ભુજ એ એવું સાંસ્કૃતિક રીતે, પશુપાલનની રીતે, ભૌગોલિક રીતે, આર્થિક રીતે સંકળાયેલું શહેર છે કે કામધેનુ યુનિવર્સિટીએ ભુજ વેટરનરી કોલેજના પ્રથમ વર્ષે જ એક આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક કાર્યક્રમનું યજમાન પદ પણ ભુજને આપ્યું। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારી વિવિધ વિદ્યાશાખાઓની કુલ 14 મહાવિદ્યાલયોની સ્પર્ધાઓ, એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓનું સાંસ્કૃતિક, માનસિક અને ભૌગોલિક વિચરણ થાય, જુદી જુદી સંસ્કૃતિ, વ્યક્તિઓ અને સંસ્થાઓના સંપર્કમાં આવે અને તેમનો વ્યક્તિ વિકાસ થાય એવા આશયથી ભુજ મધ્યે 400 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને એની સાથે જે શિક્ષકો છે 25 જેટલા અને ભુજના 60 જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ, કામધેનુ યુનિવર્સિટીના મુખ્ય મથકથી જુદા જુદા ડાયરેક્ટર જે વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એવા ડાયરેક્ટર સ્ટુડન્ટ વેલફેર, કુલ સચિવશ્રી અને અત્રેની કોલેજના આચાર્યશ્રી અને એની સાથે સંકળાયેલા સર્વે સ્ટાફ એક સાંસ્કૃતિક મહાયજ્ઞનું આયોજન કરેલું છે। આજ રોજ જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે કચ્છ ખાતે, એમાં ઉપસ્થિત રહેલ છું અને તેમાં જે મુખ્ય જે આપણે જે ઉદ્ઘાટનમાં આવનાર છે તેવા શ્રી દિલીપભાઈ દેશમુખ, જે સામાજિક કાર્યકર મનોજભાઈ સોલંકી તેમજ વાલમજીભાઈ હુંબલ જે સરહદ ડેરીના ચેરમેન છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી અને સર્વે સ્ટાફ તેમજ વિદ્યાર્થીગણનું એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આશીર્વચન આપી તેમનો ઉત્સાહ વધારશે અને આ કાર્યક્રમને લીધે પશુપાલકો તેમજ જે ભુજના જે સામાજિક કાર્યકરો તેમજ અન્ય જે લાભાર્થીઓ છે તેમને પશુપાલનને સંલગ્ન એવા પશુ ચિકિત્સા વિશે જે કોઈ એમને વધુ પડતી જે માહિતી જોઈતી હોય અને સારવાર માટે જે એમને જરૂર હોય તે પૂરી પાડવામાં આવશે અને તેઓને આર્થિક રીતે સદ્ધર થાય તે માટેના તમામ પ્રયત્નો કામધેનુ યુનિવર્સિટીની આ કોલેજ દ્વારા કરવામાં આવશે। માંથી અહીંયા ભુજ ખાતે કલ્ચરલ ઇવેન્ટમાં આવ્યો છું અને અહીંયા ઘણી બધી કોલેજો પણ સાથે આવી છે, તો એમની સાથે મેળ મિલાપ થાય, બધાની સાથે એમ ઓળખાણ થાય અને ભુજનું કલ્ચર એટલું સરસ છે ને કે મતલબ વાત જ ના થાય એમ।
અહીંયા રહેવાની સગવડ ને આ તે બધું ઘણું સરસ છે. અહીંયા અમે ભુજ ખાતે કલ્ચર એક્ટિવિટી માટે મળ્યા છીએ. અહીંયા અમારે બધા અલગ અલગ જગ્યાએથી બધી અલગ અલગ કોલેજોમાંથી આવ્યા છે. તો ત્યાંની સંસ્કૃતિ શું છે બધું અમને જાણવા મળે છે કે અત્યારે બધું સોશિયલ મીડિયામાં ને એમાં આપણી સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છીએ. તો આ એક્ટિવિટી દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણી જે જૂની પરંપરાઓ સંસ્કૃતિ આપણે એ નવું બધું શીખવા મળે છે અહીંયાથી. અને બધાને અલગ અલગ મળ્યું છે તો બધું જાણવા મળે છે કે ત્યાં શું છે, ત્યાંની પરંપરાઓ રીતિ રિવાજો શું છે. આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો કાર્યક્રમ અને અહીંયા અમે ભુજ ખાતે આવ્યા છીએ તો ત્યાં અહીંયા અમને રહેવાની સગવડ બહુ સારી છે. અંજાર ગાંધીધામ વિસ્તારમાં આવેલી ઈસાઈ મશીનરી સંચાલિત માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને માંસાહાર વિતરણ કરાયાની ઘટનાઓ હિન્દુ સમાજમાં ભારે નારાજગી ફેલાવી છે. અંજારમાં વિવિધ હિન્દુ સમાજ, સાધુ સંતો અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંતો અને સમાજના આગેવાનોનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃતિ વિરુદ્ધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેવી શંકા ઉભી થઈ છે. પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજે સ્કૂલના સંપૂર્ણ બહિષ્કારની જાહેરાત કરી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાતા આ ઘટના સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની છે. માંડવી મુન્દ્રા દ્વારકા એસટી બસનો ધારાસભ્ય અનિરુદ્ધ દવેના પ્રયાસોથી પ્રારંભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે માંડવીથી મુન્દ્રા દ્વારકા જતી આ એસટી બસ સાંજે 6 વાગે ઉપડી હતી અને પ્રવાસીઓનો સપોર્ટ સારો હતો. માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં ખારવા સમાજના લોકોની વસ્તી વધારે છે અને ખારવા સમાજ માટે આ એસટી સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. તેમજ માંડવી મુન્દ્રાની પ્રવાસી જનતાને ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા ધારાસભ્ય અનુરોધ કર્યો હતો. આજે મુન્દ્રા મધ્યે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના કાર્યાલયમાં મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા, દિનેશ માલમ, દેવજી માલમ તેમજ વિવિધ સમાજના લોકોએ મીઠું મોઢું કરાવી સન્માન કર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો. મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ મુન્દ્રા એસટી ડેપો મેનેજર વિશાલ ગરગુસાઈને મીઠું મોઢું કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રા ખારવા સમાજની મુન્દ્રાથી સીધી દ્વારકા એસટી સેવા માટેની માંગ હતી, જે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના પ્રયાસોથી પરિપૂર્ણ થઈ છે. ખારવા સમાજે ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન દ્વારકાધીશનું મંદિર ના દર્શન કરવા એ દરેક વ્યક્તિના મનની ભાવના હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતાની સગવડ પ્રમાણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતું હોય છે. સાથે સાથે ત્યાં બેટ દ્વારિકામાં આપણા કચ્છને જોડતા, કચ્છના સમાજ સાથે જોડાયેલા એવા ખારવા સમાજના ભાઈઓ પણ ત્યાં ખૂબ રહેતા હોય છે. તો માંડવીથી દ્વારિકા વાયા મુન્દ્રા, માંડવીથી દ્વારકા સવારના બસ ચાલતી જ હતી, પરંતુ સાંજના ભાગે કરી કે જેથી વહેલી સવાર સુધીમાં ત્યાં પહોંચીને દ્વારકાધીશના દર્શન કરીને પાછું એને આવવું હોય તો પણ પાછા વળી શકે. સાથે સાથે સામાજિક રીતે કાંઈ કામ હોય તો ખારવા સમાજને મોટો ફાયદો થાય, કારણ કે ત્યાં દ્વારિકામાં, બેટમાં, સલાયામાં, આજુબાજુમાં, દ્વારકાની આજુબાજુ ખારવા સમાજના ઘણા બધા ભાઈઓ રહેતા હોય છે અને એમનો સામાજિક વ્યવહાર પણ મોટો રહેતો હોય છે. તો એ પણ એનો વ્યવહાર સચવાઈ જાય એટલે બંને રીતે ઉપયોગી થાય. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સદૈવ રીતે લોકોને ઉપયોગી થાય એવા નિર્ણયો લેતા હોય છે. હમણાં પણ આ વખતે એમણે નવી બસો, નવો રૂટ આપ્યો, તો એના ભાગરૂપે આજે જે માંડવીથી દ્વારકા ગઈકાલ સાંજે 6 વાગે શરૂ થઈ ગઈ છે અને લગભગ ગઈકાલે જ બસ ભરાઈ ગઈ હતી એવું મારા ધ્યાનમાં પણ આવ્યું. તો એ રીતે લોકો આનો ખાસ ઉપયોગ લે. મારી બધાને વિનંતી છે કે દ્વારિકાધીશના દર્શન કરવા જે કોઈ પણ મિત્રોને જવું હોય તો એ આ બસના માધ્યમથી ઉપયોગ લે, કારણ કે સ્લીપર બસ છે તો એનો પણ ઉપયોગ કરી શકાશે. સૂતા સૂતા જઈ શકાશે, બેઠવાની પણ વ્યવસ્થા છે, સ્લીપિંગની પણ વ્યવસ્થા છે. તો આ રીતે જે કોઈ પણ લાભાર્થી અને દર્શનાર્થી ભાઈને દર્શન કરવા જવાની ઈચ્છા હોય એ ચોક્કસપણે દર્શનનો લાભ લઈ શકે છે. સંશોધન કાર્ય કોઈ પણ યુનિવર્સિટીની મુખ્ય પ્રાથમિકતા ગણાય છે. કોન્ફરન્સ, વર્કશોપ, સેમિનાર તથા તાલીમ કાર્યક્રમો જેવા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક સંશોધનને પ્રોત્સાહન મળે છે. તેના જ કારણે નેટ, NIRF, GSIRF જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકનમાં સંશોધનને 30% કરતાં વધુ વજન આપ્યું છે, જે સંશોધનના મહત્વને સ્પષ્ટ કરે છે.
અમદાવાદ સ્થિત નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને વધારવા તેમજ સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને પેટન્ટ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગે રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે. આ યોજનામાં જૂન 2025 દરમિયાન રાજ્યની તમામ સંસ્થાઓ પાસેથી પ્રસ્તાવ માંગવામાં આવ્યા હતા. યોજનાના શરતો મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમ યોજવા માટે 7 લાખ, રાષ્ટ્રીય સ્તરે 5 લાખ અને રાજ્ય સ્તરે 3 લાખનું અનુદાન પ્રાવધાન છે. કચ્છ યુનિવર્સિટીએ નેક પ્રક્રિયામાં તાજેતરમાં B ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કુલપતિ ડોક્ટર મોહન પટેલ, કુલસચિવ ડોક્ટર અનિલ ગોર અને IQACના કોઓર્ડિનેટર પ્રોફેસર કાશ્મીર મહેતા દ્વારા યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોની વિગતવાર સમીક્ષા કરાઈ હતી, જેમાં સંશોધન ક્ષેત્રે વધુ વિકાસની જરૂરિયાત જણાઈ હતી. સંશોધન અને વિકાસ વિભાગના વડા ડોક્ટર ગૌરવ ચૌહાણે દરેક વિભાગ પાસેથી પ્રસ્તાવ તૈયાર કરાવ્યા હતા, જેમાં રિસર્ચ ફેસિલિટેટર ડોક્ટર ધ્રુમા વૈદ્ય અને સેક્શન ઓફિસર સુમન જેઠીની સહાયથી 27 પ્રસ્તાવ તૈયાર કરી સબમિટ કરી 90 લાખની ગ્રાન્ટ માંગવામાં આવી હતી. 13 ઓગસ્ટના કેસીજી અને બાદમાં ફાયર એજ્યુકેશન કમિશનરેટ દ્વારા પ્રેઝન્ટેશનનું મૂલ્યાંકન કરાયું હતું અને 12 નવેમ્બરના પ્રકાશિત યાદી મુજબ કચ્છ યુનિવર્સિટીના તમામ 27 પ્રસ્તાવ મંજૂર કરી 75 લાખથી વધુનું અનુદાન મંજૂર કરાયું છે. આગામી 1.5 વર્ષ દરમિયાન કચ્છ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના 27 કોન્ફરન્સ, સેમિનાર, વર્કશોપ યોજાશે. તેનો સીધો લાભ કચ્છ પ્રદેશના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળશે. આ યોજનાઓ દ્વારા સંશોધન, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને વેગ મળશે અને પેટન્ટ ક્ષેત્રે પણ નવી દિશાઓ ખુલશે. આ કાર્યક્રમો માટેની થીમ્સમાં કચ્છનો ઇતિહાસ, ભૂવિજ્ઞાન, સંસ્કૃતિ, પુરાતત્વ, ઉદ્યોગ, ટુરિઝમ, આર્થિક, ખનિજ, ભારતીય જ્ઞાન પરંપરા, પ્રશાસન, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ, યોગ અને આરોગ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડસ્ટ્રીઝ 5.0, કૃષિ, વૈજ્ઞાનિક ઉપકરણો, કોમર્સ, મેનેજમેન્ટ, NEP 2020 અને સામાજિક કાર્ય જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. હાલ અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ વીજ ટ્રાન્સમિશન લાઇનનું કામ ખેડૂતોના માલિકીના ખેતરોમાંથી વીજ પોલ નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર પોલીસને સાથે રાખીને ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. જે સંદર્ભે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ કરમલ ગાગલના નેતૃત્વમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન અદાણીની લાઇનમાં 1 રૂપિયાનું વળતર આપ્યા વિના કંપની દ્વારા પોલીસને સાથે રાખીને ખેડૂતો સાથે દમનગીરી કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ દમનગીરીથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, જેથી સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે તેવી ચીમકી પણ આપી હતી. છેલ્લા 6 દિવસથી પોલીસ સાથે રાખીને અદાણી કંપનીનું ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઇનનું કામ ચાલુ છે. 1 પણ રૂપિયો આપ્યા વગર, અત્યારે કલેક્ટરશ્રી સાથે એ જ વાત કરી છે, 1 પણ રૂપિયો આપ્યા વગર ભારી મશીનો પાકનો શોથ વાળી રહ્યા છે. પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલીભગત છે. આ બેમાંથી એક કારણ છે. અને કલેક્ટરશ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી, કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું 2 દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવું અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કાંઈ છે જ નહીં, અમે આવા કોઈ હુકમ કરતા જ નથી. ટેલિગ્રાફ 1885 છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કાંઈ અમારો કોઈ રોલ જ નથી એવું અત્યારે હાથ ઊંચા કર્યા છે. ખેડૂતો સાથે આવી રીતે વર્તન કરશે તો કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય. એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને સરકારને કહીએ છીએ આ બાબતમાં ઘટતું તમે કરજો. આ ગુનો ભાઈ સામે દાખલ કર્યો છે, તાત્કાલિક ક્રેશ થવો જોઈએ હું તો એમ કહું છું. અને ખેડૂતો સાથે અન્યાય થાય છે તાત્કાલિક થાય, નહીં તો આવનારા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે. કચ્છ જિલ્લામાં ઠંડીએ પોતાની પકડ વધુ મજબૂત કરી છે. ઉત્તર ભારતમાં થયેલ વાતાવરણીય બદલાવની અસર હેઠળ દેશની પશ્ચિમી સરહદે આવેલા કચ્છ જિલ્લામાં ઠાર વધ્યો છે. ઉત્તરાર્ધ શીત પવનના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. આજે ત્રીજા દિવસે સતત નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. નલિયાનું લઘુત્તમ તાપમાન આજે ગઈકાલની સરખામણીએ સામાન્ય ઘટાડા સાથે 10.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેતા વાતાવરણીય વિષમતા વધી હતી. મોડી સાંજથી સવાર સુધી વ્યાપક ઠાર બાદ દિવસે વાતાવરણ ગરમ હુંફાળું રહ્યું હતું. જિલ્લા મથક ભુજનું ન્યૂનતમ તાપમાન 13.3 અને કંડલાનું 15.5 ડિગ્રી નોંધાયું હતું. કચ્છના પશ્ચિમી વિસ્તારો રણમાં ઠંડીનો પ્રભાવ સવિશેષ જોવા મળી રહ્યો છે. મારકણા ઠારથી સરહદી વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું છે. નવેમ્બર મહિનાના બીજા પખવાડિયાના પ્રારંભ બાદ જિલ્લામાં શિયાળાની જમાવટ થઈ છે. ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.